આપણે 2-3 લીલા ધાણા લીધા છે. હવે એને કટ કરી લઈશું. એક ટમેટું લીધું છે, પણ આપણે એમાં અડધું ટમેટું નાખવાનું છે. તો અડધું ટમેટું આપણે એને સાઈડમાં મૂકી દઈશું. તો અડધું ટમેટું આપણે સુધારી લેવું. આવી રીતે લીંબુ પણ કટ કરીને મૂકી રાખવાનું. ટમેટું આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે આ મમરા લીધા છે એમાં આપણે પાણી નાખી દઈશું. વધારે પાણી નહીં નાખવાનું, સેજ પલ્લે એટલું પાણી નાખવાનું. આવી રીતે તવે ગરમ કરવા મૂકી દઈશું. આપણે 1 ચમચી જેવું તેલ નાખવાનું, વધારે તેલ આમાં નાખવાનું નથી. જો વધારે મમરાનો નાસ્તો તમે બનાવતા હોય તો તમારે વધારે તેલ નાખવાનું. અડધી ચમચી જેવી આપણે રાઈ નાખશું અને અડધી ચમચી જેવી હિંગ. આમાં જીરું કે એવું કશું નથી નાખવાનું, સીધા આપણે ટમેટાં સુધારેલા નાખી દઈશું. જો આવી રીતે ટમેટાં સરસ ચડી જવા જોઈએ. ટમેટાં સડી જાય એટલે આપણે અડધી ચમચી એમાં હળદર નાખી દઈશું. હળદર નાખીને તરત જ આપણે આમાં મમરા નાખી દેવાના. સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું. સરસ મિક્સ કરી લેવાનું. ઉપરથી લીલા ધાણા નાખી દઈશું. હવે લીંબુનો રસ આપણે નાખી દઈશું. તો આપણી ચટપટી બનીને તૈયાર છે. આપણે ડીશમાં એને કાઢી લઈશું.